નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 ભૂલ સુધારણા. આપણે લાસ્ટ લેક્ચરમાં આ પ્રકરણ અંગેની સૈદ્ધાંતિક ચર્ચા પૂર્ણ કરેલ હતી. આજે આપણે ભૂલ સુધારણા નોંધ કેવી રીતે લખાય તે અંગેનો અભ્યાસ આજના લેક્ચરમાં કરવાનો છે. તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4થી આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 4ની રકમ આ મુજબ છે કે શ્રી બલરામના તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાં શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ત્યારબાદ એક પછી એક ભૂલ આપેલ છે કે ₹5000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. નંબર 2, યંત્રની ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ₹2000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. તો યંત્રની ખરીદીનો જે ગોઠવવાનો ખર્ચ છે 2000 તે ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. નંબર 3, દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધેલ છે. નંબર 4, ₹5000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. નંબર 5, રેખાએ સ્વીકારેલી આપણી ₹1900ની લેણી હુંડીની ચોપડામાં નોંધ ₹1000થી થઈ છે. નંબર 6, બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલ છે જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. અમિતાને વેચેલ ₹1200ના માલની નોંધ ખરીદ નોંધમાં ₹200થી કરવામાં આવી છે. હવે આપણે ભૂલ સુધારણા નોંધ તરફ જઈએ તે પહેલાં ફરીથી એક સૂચના પાઠ્યપુસ્તક સાથે હોવું જોઈએ. પાઠ્યપુસ્તકમાં રહેલી આ રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ કે જેથી હું અહીં જે કંઈ પણ સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. શીર્ષક આ રીતે લખશું: શ્રી બલરામના ચોપડે ભૂલ સુધારણા નોંધ. એમાં આપણે પહેલી નોંધ રકમ મારી સાથે વાંચજો કે ₹5000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. આ વિસર્જક પ્રકારની ભૂલ છે. નોંધ કરવાની જ ભૂલાઈ ગઈ છે તો આપણે તેની નોંધ આમ નોંધ સ્વરૂપે કરી દેશું કે ખરીદી કરેલ છે તો ખરીદ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. કારણ કે અહીં વ્યક્તિનું નામ આપેલ નથી તેથી રોકડ વ્યવહાર હશે તેમ માની અને તેની નોંધ આ રીતે થશે: ખરીદ ખાતે ઉધાર ₹5000 તે રોકડ ખાતે જમા ₹5000. ત્યારબાદ વ્યવહાર નંબર 2 મારી સાથે વાંચવાનો છે કે યંત્રની ખરીદીનો ગોઠવવાનો જે ખર્ચ છે 2000 તે ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. તો અહીં આપણે એક પ્રક્રિયા દ્વારા શીખીએ. જો તમે સરળતાથી જ આમ નોંધ કરવા માંગતા હોય તો બહુ સરળતાથી પણ આમ નોંધ કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે સરળતાથી કેમ આમ નોંધ થાય તે જોઈ લઈએ. ત્યારબાદ ખોટી આમ નોંધ શું લખાયેલ છે તેને સુધારવા માટે કઈ આમ નોંધ કરવી પડે અને સાચી આમ નોંધ માટે કઈ આમ નોંધ કરવી પડે અને તે બંને આમ નોંધ સંયુક્ત રીતે લખતા જે નોંધ થાય તે ભૂલ સુધારણા આમ નોંધ થાય. બંને રીતે એક જ જવાબ આવશે. તો યંત્રની ખરીદી સમયે ગોઠવવાનો ખર્ચ યંત્ર ખાતે ઉધાર થાય અને અહીં ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. તો પરચુરણ ખર્ચ ખાતે જે ભૂલથી ઉધારેલ છે તે જમા કરવામાં આવશે અને યંત્ર ખાતે જે ઉધાર કરવાનું બાકી છે તે યંત્ર ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. હવે આ બાબત તમે કોઈ નોટબુકમાં રફબુકમાં લખી રાખો
કે આમ નોંધ આ રીતે થશે: યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. અને હવે આપણે એક લાંબી પ્રોસેસથી પણ શીખીએ કે ખોટી આમ નોંધ શું થઈ છે. તો કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 2000 તે રોકડ ખાતે જમા 2000 ખોટી આમ નોંધ થયેલ છે. જ્યારે ખોટી આમ નોંધ થયેલ હોય તે ખોટી આમ નોંધની અસર નાબૂદ કરવી હોય તો તેની ઉલટી આમ નોંધ કરવામાં આવે તો તે ખોટી આમ નોંધની સુધારણા થઈ જાય. તો અહીં જે રોકડ ખાતે જમા 2000 ખોટી આમ નોંધમાં થયેલ છે તે અહીં ઉધાર કરેલ છે. પરચુરણ ખર્ચ ખાતે ભૂલથી જે ઉધાર થયેલ છે તે જમા કરેલ છે. તો આ આપણે આમ નોંધને શું કરીએ? સુધારેલ છે. અને ખરેખર જે આમ નોંધ થવી જોઈએ, સાચી આમ નોંધ, તે હું અહીં લખું છું: યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આ ભૂલ સુધારવા માટે આપણે બે આમ નોંધ લખવી પડે, એક સુધારણાની આમ નોંધ અને એક સાચી આમ નોંધ. સુધારણા માટે શું કરવું પડે? તો કે જે ખોટી આમ નોંધ થઈ છે તેની અવળી આમ નોંધ, ઉલટી આમ નોંધ તમે કરી શકો. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર છે તે જમા કરવામાં આવશે, રોકડ ખાતે જમા છે તે રોકડ ખાતે ઉધાર કરવામાં આવશે. તો આ ખોટી આમ નોંધની અસર આપણે અહીં નાબૂદ કરેલ છે. અને હવે સાચી આમ નોંધ તો કરવાની બાકી જ છે: યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કારણ કે યંત્ર ગોઠવણીનો ખર્ચ પરચુરણ ખર્ચને બદલે યંત્ર ખાતે ઉધાર કરવાનો હોય. હવે આ બે આમ નોંધ કરવાને બદલે આપણે જો સંયુક્ત આમ નોંધ કરવી હોય તો અહીં રોકડ ખાતે ઉધાર 2000 થયેલ છે અને સાચી આમ નોંધમાં રોકડ ખાતે જે 2000 જમા થયેલ છે તેની અસર સામસામે નાબૂદ થાય છે. રોકડ ખાતે 2000 ઉધાર અને રોકડ ખાતે જમા 2000, એ ઉધાર અને જમા બંનેની અસર નાબૂદ કરો તો હવે યંત્ર ખાતે ઉધાર 2000 અને પરચુરણ ખર્ચ ખાતે જમા 2000 બચે છે. તો ભૂલ સુધારણા આમ નોંધ આ રીતે તૈયાર થશે કે યંત્રો ખાતે ઉધાર 2000 તે પરચુરણ ખર્ચ ખાતે જમા 2000. જે આપણે અગાઉ જ સરળ રીતે જોઈ ગયા હતા કે પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે ભૂલથી તો તેને જમા કરો અને યંત્રો ખાતે ખરેખર ઉધાર થવા જોઈએ તે ઉધાર કરો. તો આમ તમે સરળતાથી પણ આમ નોંધ કરી શકો છો અને આ રીતે એક પ્રોસેસ દ્વારા પણ તમે આમ નોંધ કરી શકો છો. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં રકમ નજર સમક્ષ રાખી અને ક્રમ નંબર 3 વ્યવહાર છે તે તમારે મારી સાથે વાંચવાનો છે. દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. દેવાંશીને તમે ચૂકવો છો તો દેવાંશી લેનાર છે, તેથી દેવાંશી ખાતે ઉધાર થવા જોઈએ જે ભૂલથી કરણ ખાતે ઉધાર થયેલ છે. તો ભૂલથી કરણ ખાતે ઉધાર થયેલ છે તે કરણ ખાતે જમા કરો અને દેવાંશી ખાતે જે ઉધાર કરવાના બાકી છે તે ઉધાર કરો. તો આમ નોંધ આ રીતે થશે: દેવાંશી ખાતે ઉધાર 2400 તે કરણ ખાતે જમા 2400. પણ આ બાબત આપણે બીજી પ્રોસેસ દ્વારા પણ શીખીએ. આ આમ નોંધ તમે મગજમાં કે કોઈ બુકમાં લખી રાખજો કે આમ નોંધ છેલ્લે આ આવશે: દેવાંશી ખાતે ઉધાર 2400 તે કરણ ખાતે જમા 2400. ખોટી આમ નોંધ શું થયેલી છે? તો કે કરણ ખાતે ઉધાર 2400 તે રોકડ ખાતે જમા 2400 થયેલ છે. આ ખોટી આમ નોંધની અસર નાબૂદ કરવા માટે ઉલટી આમ નોંધ કરવામાં આવશે, એટલે કે રોકડ ખાતે ઉધાર તે કરણ ખાતે જમા 2400 કરવામાં આવશે. તેથી આ ખોટી આમ નોંધની આપણે અસર અહીં નાબૂદ કરેલ છે. સાચી આમ નોંધ તો લખવાની રહી જ જાય છે કે દેવાંશી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થવા જોઈએ, જેને બદલે ભૂલથી કરણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થઈ ગયેલ છે. જેની અસર નાબૂદ કરવા જે રોકડ ખાતે જમા છે તે ઉધાર કર્યા, કરણ ખાતે ઉધાર છે તે કરણ ખાતે જમા કર્યા. એટલે કે ખોટી આમ નોંધની અસર નાબૂદ કરવા આ એક આમ નોંધ લખવી પડે અને સાચી આમ નોંધ લખવા આ એક આમ નોંધ. આમ કુલ બે આમ નોંધ લખવી પડે. પણ બે આમ નોંધ લખવાને બદલે આપણે જે અસર નાબૂદ થાય છે તે જોઈએ તો આમ નોંધ સુધારવા માટે રોકડ ખાતે ઉધાર 2400 કરવા પડે અને સાચી આમ નોંધ લખવા માટે રોકડ ખાતે જમા 2400 કરવા પડે. જે સામસામા ઉધાર અને જમા ઉડી જાય છે, બંનેની અસર નાબૂદ થાય છે. તો આ બંને આમ નોંધમાંથી હવે ફક્ત દેવાંશી ખાતે ઉધાર 2400 રકમ વધે છે અને કરણ ખાતે જમા 2400 વધે છે. તેથી તેની ભૂલ સુધારણા આમ નોંધ છે તે આ રીતે થશે કે દેવાંશી ખાતે ઉધાર
2,400 તે કરણ ખાતે જમા 2,400. તો ભૂલથી કરણ ખાતે ઉધાર કરેલ છે તે કરણ ખાતે જમા કરો અને દેવાંશી ખાતે ઉધાર કરવાના બાકી છે તે દેવાંશી ખાતે ઉધાર કરો. એમ તમે ડાયરેક્ટ સીધી જ આ આમ નોંધ કરી શકો છો. આ પ્રોસેસમાંથી ફરજિયાત પસાર થવું જરૂરી નથી, પરંતુ તમને ઊંડાણપૂર્વક સમજાય તે માટે અહીં બંને રીતનો ઉપયોગ કરેલ છે. તો ત્યારબાદની જે રકમ છે તે ક્રમ નંબર 4 મારી સાથે વાંચજો કે 5,000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. નૈનાને માલ વેચેલ છે જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયેલ છે, એટલે કે ખરીદ તરીકે તેની નોંધ થઈ ગઈ છે. એટલે કે ખોટી નોંધ શું થઈ છે? તો કે ખરીદ ખાતે ઉધાર તે નૈના ખાતે જમા. ખરીદ નોંધ પરથી જે ખતવણીની પ્રક્રિયા થાય તે આ રીતે થાય: ખરીદ ખાતે ઉધાર થાય, નૈના ખાતે જમા થાય 5,000. હવે આ ખોટી આમ નોંધની અસર નાબૂદ કરવા માટે આપણે તેની ઉલટી આમ નોંધ કરવી પડશે. એટલે કે જેના ખાતે ઉધાર થયેલ છે તે જમા અને જમા થયેલ છે તેના ખાતે ઉધાર કરી અને તેની અસર નાબૂદ કરી શકાય. તો અહીં નૈના ખાતે ઉધાર 5,000 તે ખરીદ ખાતે જમા 5,000. સાચી આમ નોંધ આ રીતે થવી જોઈએ કે જે વેચાણ નોંધમાં તેની અસર આપવાની હોય અને તેને કારણે નૈના ખાતે ઉધાર 5,000 કરવાના હોય અને વેચાણ ખાતે જમા 5,000 કરવાના હોય. તો અહીં સુધારેલ અને સાચી બંને આમ નોંધની સંયુક્ત આમ નોંધ કરીએ તો બંને આમ નોંધમાં નૈના ખાતે ઉધાર 5,000 થયેલ છે. જે આપણે સુધારેલ આમ નોંધમાં આપણે આમ નોંધ કરીએ તો નૈના ખાતે કુલ રકમ 10,000 ઉધાર કરવાની રહેશે. એટલે કે નૈના ખાતે ઉધાર 10,000, કારણ કે સુધારેલ આમ નોંધમાં નૈના ખાતે ઉધાર 5,000 અને સાચી આમ નોંધમાં નૈના ખાતે ઉધાર 5,000. આમ એક ભૂલ સુધારવા આમ 5,000 ઉધાર કરવા પડશે અને એક સાચી આમ નોંધ લખવા ઉધાર 5,000 કરવા પડશે. એટલે કે નૈના ખાતે કુલ 10,000 ઉધાર કરવા પડશે. ખરીદ ખાતે ભૂલથી જે ઉધાર થઈ ગયેલ છે તે જમા કરવા પડશે અને જે વેચાણ ખાતે જમા થયેલ નથી તે વેચાણ ખાતે જમા 5,000 કરવા પડશે. એટલે કે આ ક્રમ નંબર 4ની જે ભૂલ છે એ આ રીતે સુધરશે. ત્યારબાદ ક્રમ નંબર 5 મારી સાથે તમે પાઠ્યપુસ્તકમાં વાંચજો કે રેખાએ સ્વીકારેલી આપણી 1,900ની લેણી હુંડી ચોપડામાં નોંધ 1,000થી થઈ છે. આનો અર્થ એ થયો કે લેણી હુંડી ખાતે ઉધાર 1,900 થવા જોઈએ, તેને બદલે 1,000 ઉધાર થયા છે અને રેખા ખાતે જે જમા 1,900 થવા જોઈએ તે 1,000 જમા થયા છે. તો આ લેણી હુંડી ખાતે ઉધાર 900 અને રેખા ખાતે જમા 900 વધારે કરી દઈએ તો ભૂલ સુધરી જાય. તેથી તેની આમ નોંધ જે છે તે આ રીતે આવશે કે લેણી હુંડી ખાતે ઉધાર 900 તે રેખા ખાતે જમા 900. તો 5 નંબરની ભૂલ આ રીતે સુધારવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 6ની ભૂલ છે તે મારી સાથે વાંચજો કે બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલ છે. તો બેંક વ્યાજ આપણા માટે આવક કહેવાય, જે રોકડ બેણમાં વ્યય બાજુ એટલે કે તેને ખર્ચ તરીકે નોંધેલ છે. જો તેને ખર્ચ તરીકે નોંધેલ હોય તો ખોટી આમ નોંધ આ રીતે થાય છે કે બેંક વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે આ ભૂલ સુધારવા માટે આપણે તેની અવળી આમ નોંધ એટલે કે જેના ખાતે ઉધાર છે તે જમા અને જમા છે તેના ખાતે ઉધાર કરશું. એટલે કે બેંક ખાતે ઉધાર 150 તે બેંક વ્યાજ ખાતે જમા 150 કરશું. તેથી અહીં ખોટી જે આમ નોંધ કે ખોટી જે અસર આપેલ છે તે અસર અહીં નાબૂદ થાય છે અને સાચી આમ નોંધ તો કરવાની બાકી જ રહે છે. તો સાચી આમ નોંધ આ રીતે થાય: બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. તો ભૂલ સુધારવા માટે પણ બેંક ખાતે ઉધાર 150 કરવા પડે અને સાચી આમ નોંધ લખવા માટે પણ બેંક ખાતે ઉધાર 150 કરવા પડે. આમ કુલ બેંક ખાતે ઉધાર 300 કરો તો ભૂલ સુધરે. અને તેવી જ રીતે બેંક વ્યાજ ખાતે સુધારવા 150 અને સાચી આમ નોંધ લખવા માટે પણ 150 કરવા પડે. આમ કુલ બેંક વ્યાજ ખાતે જમા પણ 300 કરવા પડે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર 300 તે બેંક વ્યાજ ખાતે જમા 300. તો આવી રીતે ભૂલ સુધરશે. ત્યારબાદ અંતિમ વ્યવહાર જે છે, અંતિમ ભૂલ છે તે મારી સાથે વાંચજો. નંબર 7, અમિતાને વેચેલ ₹1,200ના માલની નોંધ ખરીદ નોંધમાં 200થી કરવામાં આવેલ છે. અમિતાને વેચેલ માલ છે
અને ભૂલથી તેની નોંધ ખરીદ નોંધમાં કરેલી હોય તો તેની ખોટી અસર આ રીતે આપેલી હોય કે ખરીદ ખાતે ઉધાર તે અમિતા ખાતે જમા 200 રૂપિયા. હવે આ ખોટી અસર આપેલ છે તેની અસર નાબૂદ કરવા માટે જે જમા છે તે ઉધાર ને ઉધાર છે તે જમા, એટલે કે અમિતા ખાતે જે જમા છે તે ઉધાર 200 અને ખરીદ ખાતે ઉધાર છે તે ખરીદ ખાતે જમા 200 કરવાથી આ ખોટી જે અસર આપેલી છે તેની અસર નાબૂદ થાય છે અને સાચી અસર આપવા માટે ખરેખર તો અમિતાને માલ વેચેલ છે, અમિતા લેનાર છે, તેથી અમિતા ખાતે ઉધાર થાય 1200 અને વેચાણથી માલ જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર વેચાણ ખાતે જમા 1200 કરવા પડે. તો અહીં ભૂલ સુધારવા માટે અમિતા ખાતે ઉધાર 200 કરવા પડે અને સાચી આમ નોંધ લખવા માટે અમિતા ખાતે ઉધાર 1200 કરવા પડે. આમ કુલ 1400 અમિતા ખાતે ઉધાર કરો તો સમગ્ર રીતે ભૂલ સુધરે છે. અને ભૂલ સુધારવા ખરીદ ખાતે જમા 200 કરવા પડે અને સાચી નોંધ લખવા માટે વેચાણ ખાતે જમા 1200 કરવા પડે. તો આમ અમિતા ખાતે ઉધાર 1400 થાય, ખરીદ ખાતે જમા 200 અને વેચાણ ખાતે જમા 1200 કરવામાં આવે તો ભૂલ સુધરે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: અમિતા ખાતે ઉધાર 1400, તે ખરીદ ખાતે જમા 200 અને તે વેચાણ ખાતે જમા 1200. તો ભૂલ સુધારવા માટે આવી રીતે આમ નોંધ તૈયાર કરવામાં આવે છે. તો ભૂલ સુધારણા નોંધ કેવી રીતે તૈયાર થાય તે આજે આપણે અહીં એક સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 દ્વારા સમજવાનો પ્રયત્ન કરેલ છે. આશા રાખું છું કે આ ભૂલ સુધારણા આમ નોંધના તમામ વ્યવહારો, તમામ ભૂલો પરથી જે ભૂલ સુધારણા આમ નોંધ તૈયાર કરેલ છે તે તમને સમજાઈ ગઈ હશે. અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.